ગાંધીનગરમાં દૂષિત પાણીએ હાહાકાર મચાવ્યો છે। સેક્ટર્સમાં ટાઇફોઇડના કેસીસ વધતા સ્થિતિ ચિંતાજનક બની। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સિવિલ હોસ્પિટલની મુલાકાત લઈ પરિસ્થિતિનો તાગ મેળવ્યો। મેયર મીરાબેન પટેલ અને કલેક્ટર સહિતના કાફલાએ સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી। હાલમાં કુલ 104 દર્દીઓ સારવાર હેઠળ છે, જેમાંથી 42 દર્દીઓ સિવિલ હોસ્પિટલમાં દાખલ છે। દર્દીઓને શ્રેષ્ઠ સારવાર મળે તે માટે 22 ડોક્ટર્સની સ્પેશિયલ ટીમ કામે લગાડવામાં આવી છે। કેન્દ્રીય મંત્રી અમિત શાહ પણ આ ઘટના પર સીધી નજર રાખી રહ્યા છે। સવારથી 3 વાર અધિકારીઓ પાસેથી તેમણે માહિતી મેળવી દર્દીઓના પરિવારની ચિંતા વ્યક્ત કરી। ઝુંપડપટ્ટી પડી રહ્યા છે। અમારે કોઈ તકલીફ પડી હોય તો કોઈ અમારું કોઈ ખબરતું નથી હતા યાદીવાળામાં, અને અમારી અરજી ખબરતું નથી। આજકાલ કરતા 1 મહિનાથી બધું છોકરાઓ છોકરીઓ બધી બીમાર પડી છે, અને દવા દારૂ કરીએ, મજૂરી કરીને પેટ ભરીએ, અને પેટ ભરીને તમારા ધંધા મજૂરી થઈને પણ પછી પેલા અમે દવા કરાવીએ કે અમારું પૂરું કરીએ સાહેબ, એટલે ધંધો કરીએ પણ કોઈ કશું ઉભતું નથી। આજકાલ કરતા 1 મહિનાથી પાણી ખરાબ આવે। ખાસ કરીને 22 ડોક્ટરોની ટીમ બનાવવામાં આવી છે। ડેપ્યુટી કલેક્ટરને બી અહીંયા જવાબદારીમાં રાખવામાં આવ્યા છે। તમામ લોકોના પરિવારની આજથી જ ભોજનની ને બીજી વ્યવસ્થાઓ થઈ રહે તે માટે બી ચિંતા કરવામાં આવી છે। આજે વહેલી સવારથી યુનિયન હોમ મિનિસ્ટર શ્રી અમિતભાઈ શાહ સાહેબે બી કમસે કમ 3 વાર આ આખી ટ્રીટમેન્ટ માટેની, એના પરિવારની ચિંતા માટેની, અને પરિવારને અહીંયા ટ્રીટમેન્ટ દરમિયાન કોઈ બી પ્રકારની તકલીફ ના પડે તે માટેની વ્યવસ્થાઓ માટે બી એમને રિવ્યૂ લીધેલો હતો, અને આજે સાંજે ફરીથી રિવ્યૂ યુનિયન હોમ મિનિસ્ટર શ્રી બી લેવાના છે। તે પહેલા આજે તમામ અધિકારીઓ જોડે બેસીને અને ખાસ કરીને આ લોકોને મળવા આવ્યો હતો। હાલમાં ગાંધીનગર ખાતે જે અમુક વિસ્તારોમાં દૂષિત પાણીની સમસ્યાઓનું સૂચના મળતા અમારા ઉચ્ચ કક્ષાએથી અમને દરેક વિસ્તારમાં સેમ્પલિંગની લેવાની કામગીરી સોંપવામાં આવેલ છે। તો આ ટીમ હાલમાં આ વિસ્તારમાં સેમ્પલિંગની કામગીરી કરી રહેલ છે। બાકી વિસ્તારમાં અલગ અલગ ટીમ કામગીરી કરે છે, અને દરેક ટીમ દ્વારા આશરે 30 થી 50 જેવા સેમ્પલ લેવાની સૂચના આપવામાં આવેલ છે, જે કામગીરી હાલમાં પ્રગતિ હેઠળ છે।